વેલકમ ટુ માય ચેનલ. મારું નામ છે ધવલ અને હું છું તમારો રાઇટર ધવલિયો. તો આજની આપણી ગઝલનું નામ છે કે આંસુ લૂછ્યા છે અમે. આ ગઝલ એક બેઝડ ઓફ લવ સ્ટોરી ઉપર છે કે જેમાં અમુક સમયે છોડી દેવામાં આવે છે, એનું બ્રેકઅપ થઈ જાય છે, એ બેઝ ઉપર છે. તો તમને ગમશે એવી મારી અપેક્ષા છે. અને તો ચલો આજે આપણી આજની ગઝલ શરૂ કરીએ છીએ. ગઝલ કહી શકાય કે ન કહી શકાય ખબર નથી, કારણ કે ગઝલની અંદર ઘણા બધા છંદ અને અમુક પ્રેક્ષક છંદનો ઉપયોગ કરવામાં આવે છે, પણ હું એવું કંઈ છંદ કે કશું જ કરતો નથી. બસ જે અંદરની લાગણીઓ છે એ જ લખી રહ્યો છું. તો આજની ગઝલ આપણે શરૂ કરીએ છીએ કે આંખથી નીકળતા આંસુ ગાલ સુધી આવે એ પહેલાં લૂછ્યા છે અમે. આંખથી નીકળતા આંસુ ગાલ સુધી આવે એ પહેલાં લૂછ્યા છે અમે. પોતાનાની આંખે પોતાનાને જોયા છે અમે. પોતાનાની આંખે પોતાનાને જોયા છે અમે. જીવતરમાં જીવ કઈ જેને બોલાવતા એને જીવન અડધે મૂક્યા છે અમે. જીવનમાં જેને જીવ કઈ બોલાવતા એને જીવન અડધે મૂક્યા છે અમે. પોતાનાના કારણે પોતાનાને છોડ્યા છે અમે. આંખથી નીકળતા આંસુ ગાલ સુધી આવે એ પહેલાં લૂછ્યા છે અમે. આખી જિંદગી જેની આશા લઈ બેઠા હતા, આખી જિંદગી જેની આશા લઈ બેઠા હતા એને અડધે મૂક્યા છે અમે. એને અડધે મૂક્યા છે અમે. હા અંધારા ઓરડામાં વહાવ્યા જાજા આંસુ. હા અંધારા ઓરડામાં વહાવ્યા જાજા આંસુ, પણ ભર સભાએ ખુદના આંસુ સૂકવ્યા છે અમે. આખી જિંદગી જેની આશા લઈ બેઠા હતા એને જીવન અડધે મૂક્યા છે અમે. આંખથી નીકળતા આંસુ ગાલ સુધી આવે એ પહેલાં લૂછ્યા છે અમે. તનને તાવ આવે તો દવા લઈ તૈયાર થયા છીએ અમે. તનને તાવ આવે તો દવા લઈ તૈયાર થયા છીએ અમે. દિલના ધબકારા વધે એ પહેલાં દવા લઈ સરખા થયા છીએ અમે. દિલના ધબકારા વધે એ પહેલાં દવા લઈ સરખા થયા છીએ અમે. શંકા હોય એવી કે અહીં દિલ તૂટશે, શંકા હોય એવી કે અહીં દિલ તૂટશે એ પહેલાં દિલને પાટા મારી સાંધ્યા છે અમે. ત્યારે ખુદથી ખુદને સાચવ્યા છે અમે. આંખથી નીકળતા આંસુ ગાલ સુધી આવે એ પહેલાં લૂછ્યા છે અમે. પોતાનાની આંખે પોતાનાને જોયા છે અમે. પછી આ બધું થઈ ગયા પછી એવું થઈ જાય ને કે હવે કંઈ છે જ નહીં જીવનમાં, કંઈ છે જ નહીં, એટલે માણસ શાંતિથી અને સાદગીથી જીવવા લાગતો હોય. એ બેઝ ઉપર આગળની જે આંસુવાળી છે ગઝલ એને આપણે લખી છે કે હા જીવનમાં શોખ છોડી હાથ જોડી તૂટીને પાછા વળ્યા છે અમે. હા જીવનમાં શોખ છોડી હાથ જોડી તૂટીને પાછા વળ્યા છીએ અમે. પણ જુવાનીના જોશમાં થોડા પાછા પડ્યા છે અમે. જુવાનીના જોશમાં થોડા પાછા પડ્યા છીએ અમે. પણ કોણ સમજાવે આ લોકોને, પણ કોણ સમજાવે આ લોકોને, આ બધું કરવા ખુદથી ખુદ લડ્યા છીએ અમે. આંખથી નીકળતા આંસુ ગાલ સુધી આવે એ પહેલાં લૂછ્યા છે અમે. પછી આગળની જે છે એ એવું, આ બધું કર્યા પછી જિંદગીને અમે સાદગીથી સાંધી છે, દિલની લાગણીઓને એક નાનકડા તાળા વડે બાંધી છે. આ બધું કર્યા પછી જિંદગીને અમે સાદગીથી સાંધી છે, દિલની લાગણીઓને એક નાનકડા તાળા વડે બાંધી છે. પણ એ લાગણીઓના તાળાની ચાવી અમે ખૂબ સાચવીને રાખી છે. પણ એ લાગણીઓના તાળાની ચાવી અમે ખૂબ સાચવીને રાખી છે. કારણ એક જ છે, એ લાગણીઓને નાના નાના દીવા કરી અજવાળે રાખી છે. આંખથી નીકળતા આંસુ ગાલ સુધી આવે એ પહેલાં લૂછ્યા છે અમે. પોતાનાની આંખે પોતાનાને જોયા છે અમે. તો આજની આ ગઝલ આપણે અહીંયા સમાપ્ત કરીશું. અને આપણી ગઝલો હવે દર અઠવાડિયે એક ગઝલ આવતી રહેશે જે હું લખું છું. અમારા ગઝલમાં મને લાગે છે હું ગઝલ લખું છું, પણ ગઝલ કહી શકાતી નથી, કારણ કે હું છંદ કે કોઈ કશાનો ઉપયોગ કરતો નથી. છંદ વગર જ ગઝલ લખું છું. જે મારી દિલની ભાવના કે જે અંદર મારામાં વીતે છે એ જ બહાર બતાવું છું. તો તમને ગમશે. અને જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ રાઇટર ધવલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.